તો આજ એવા વ્યક્તિ આપણી પાસે આવી રહ્યા છે. એનું નામ છે સુરેશભાઈ ઠાકોર અને એમના એક મિત્ર છે. એને ખરેખર સોશિયલ મીડિયાની લાઈનમાં આવવું છે, પણ એમાં કેટલા સ્ટ્રગલ છે, શું છે એ બધું અમે જણાવશું. અને બસ આવી રહ્યા છે સુરેશભાઈ ઠાકોર, તો એમનું હાર્દિક સ્વાગત છે. એમની સાથે કોઈક મિત્ર છે એમની સ્ટ્રગલ લાઈફ શું છે જાણીએ અને સોશિયલ મીડિયામાં કઈ રીતે આગળ વધવું થોડુંક નોલેજ આપશું. હાલો વિયો સ્ટાર્ટ. આવો આવો આવો. હરીફભાઈ, સુરેશભાઈ ઠાકોર કેમ છે? બસ મજામાં. હવે આપણા મિત્ર છે. કોણ છે? અમારા મિત્રો છે, પરમ મિત્રો છે. એમને સોશિયલ મીડિયામાં અત્યારે નામ કમાવવું છે. બરાબર. પણ એમને ફોલોવર નથી. 700 ફોલોવર જ છે. કેટલા ટાઈમથી મહેનત કરો છો? 2-3 વર્ષ જેવું છે. પાંચ તો બોલો. 2-3 વર્ષ જેવું છે. 2-3 વર્ષ. તમારી શું ઈચ્છા શું છે? પૈસા કમાવા. સુરેશભાઈ, આ લાઈનમાં તમને ખબર છે સોશિયલ મીડિયા એ કેવી લાઈન છે? સોશિયલ મીડિયામાં મહેનત બહુ કરવી પડે છે. એમ નામ તો કાંઈ આગળ અવાતું નથી, પૈસા કાંઈ મળતા નથી. એ તો મેં ઘણું બધું જોયું, ઘણા બધા વિડીયો બનાવ્યા, પણ એમ કાંઈ સક્સેસ મળી જતું નથી. તો તમારું શું કેવું, કેટલા ટાઈમ લાગે અંદાજે? ટાઈમ તો કાંઈ હોય જ નહીં ફિક્સ, કે 2 વર્ષ 5 વર્ષ, એમાં કોઈ જાતનો ટાઈમ તો આવતો જ નથી. બરાબર. એ આપણા ઉપર આધારિત કરે છે કે 1-2 વિડીયોમાં જો વાયરલ થઈ ગયો તો કામ થઈ ગયું, તો ફોલોવર ન થાય. સાચી વાત છે આ ભાઈ. તો તમે કેટલોક ટાઈમ ભોગ દઈ શકો છો? તમે કેવો એટલો ટાઈમ? આમાં મિનિમમ 4-5 વર્ષ તમારે ભોગ દેવો. બધો પાછો ટાઈમ નથી. 5-6 મહિના ટાઈમ દીધા વગર તો કોઈ છૂટકો નથી ને. 5-6 મહિના અલગ વાત છે. એ તો તમારું હાલ્યું તો હાલ્યું હો, નકર તો કાંઈ નહીં. એમ નો હાલે, હલાવવું પડે પાછું આપણે. એમ નો હાલે ને. તમે એમ કહો આ તો ખાઈ લેવા જેવી વસ્તુ. હા એમ. ઈ ભાઈ રિક્ષા હકાલે છે, બરોબર, 500 રૂપિયા કમાય તો ઘણાય નહીં. તમારું શું કેવું? રિક્ષા હાંકતા હાંકતા વિડીયો તો ઉતરે જ ને. ઉતરે જ તે ને. રિક્ષા હાંકતા એને હાંકતા ડાયરેક્ટ પૈસા કમાઈ લેવા જ, બોલો. સીધા પૈસા તમે ન કમાઈ શકો. તમારે રિક્ષા હાંકતા હાંકતા વિડીયો બનાવવા પડે, પોસ્ટ કરવા પડે, પછી વર્ષ હા એની હાટું તો ક્યાં આપણે કાંઈ તૈયાર છીએ આપણે એની હાટું જ ભાઈ. કે રિક્ષા વાળાની તમારે આડી લાઈન કોઈ છે? આડી લાઈન વ્યસન ના એવું કાંઈ નથી આપણે. વ્યસન હોય તો પછી ન થાય આ બધું. હા એ વાત સાચી. સિગરેટ બિગરેટ પીવો છો? ના ધૂમ્રપાન? કોઈ વસ્તુ નહીં. પાન માવો નહીં, કોઈ વસ્તુ નહીં. તો વધે. માવો ખાયો ક્યારેક? ના માવો નથી ખાતો. તમે ક્યાં બધું કહો છો યાર? માવો તો બે ખાધો એવું લાગે છે. થોડો એવું લાગતું હોય છે, પણ કયો ખાવ છો? કયો માવો ખાવ છો? હું નથી ખાતો. મસ્તી કરે છે ભાઈ તમારી. હું તો જો સોશિયલ મીડિયામાં મને એવું લાગે આ ભાઈને મેં કાંઈક જોયા એવું લાગે છે. તમને ખરેખર રિક્ષા જ હાકે છે? કોણ ઈ ભાઈ? ઈ કહેતા હતા મને ખબર નથી રિક્ષા હાકે છે. રિક્ષામાં કેટલા કમાઈ ગયો? 500-700 રૂપિયા મળે. તમે? હું તો કેમેરા ફિટિંગ કરું, નાનો માણસ છું. નાના માણસ તો આ કહેવાય ને તમારી કરતા. પણ મને ખુરશી ખાલી મોટી મળી છે. હું કઈ મોટો માણસ થોડોક છું. આ ભાઈ મોટા માણસ છે. આઈફોન છે એમની પાસે. આઈફોન વાપરો છો? ના ભાઈ ના. રિક્ષા છે ને આઈફોન કઈ રીતે? તમે વિચારો રિક્ષા વાળા પાસે આઈફોન હોય નહીં. તમે કયો વાપરો? હું તો લાવા. ઓહો લાવા નો રેવા દે ખાવા. સાચી વાત. પણ હવે લાવા વાપરો છો તો આઈફોન માં આવવાની ઈચ્છા ખરી? આઈફોન ઈચ્છા તો છે, પણ ફૂટલો મળી જાય તો રિક્ષા હાંકવા માંડો. રિક્ષાથી મળી જાય. આ રિક્ષા વાળા ભાઈ પાસે આઈફોન છે એમ કહો છો ને તમે? બીજા એવું બધું પાછું કેમેરાની સામે ન કહેવાનું થયું શકે. સોશિયલ મીડિયામાં કેટલા ફોલોવર્સ? 700 જેવા છે. 700. તમારે? 900. આ ભાઈને 900 છે. કેટલા વર્ષ મહેનત કરો છો તમે? હું લગભગ 6-7 વર્ષથી મહેનત તો કરું છું. તો તમે વિચારો, તમે તો ગડા જ થઈ જાઓ 900 કરવામાં. તોય મારે 3 વર્ષ તો થઈ ગયા અત્યારે. 5 વર્ષ 35 વર્ષ જેવું થાય ને મારે. 35-40 વર્ષ. તો એના માટે હવે તમારે કઈ લાઈનમાં જવું છે? કોમેડી લાઈનમાં જવું છે? ગમે એમાં પૈસા મળે એમાં. સીધા પૈસા તો કેમ મળે? એવી રીતે પૈસા તો ન મળે. આ ભાઈ હજી નથી કમાતા, તમે ક્યાં પૈસા કમાવો? તમે તો કમાવો છો ને. અમે કમાઈ છીએ તો હું તો 10 વર્ષથી છું આ લાઈનમાં. તમારી હારે રાખો મને. નહીં, મારી હારે કાંઈ જરૂર નથી ભાઈ.
એ ડાયરેક્ટ સક્સેસ હોય માણા એની યારે તમે થોડોક રહી શકો. સીધે સીધું તમને હું કેમ લઈ લઉં? તમને કઈ પૈસા મળતા નથી, તમે મને શું દેવો? એ ભાઈને મળે છે, એ ભાઈ તો કઈ દે. મારું આવું નાનું કામ છે, હું શું આપું હે? ફૂલ એ ભાઈ પૈસા આપે તો એ ભાઈ ના રહેવાનું. બરાબર, રોજના 500 પૈસા રૂપિયા ઉપર છે, આમાં કેમ આગળ વધશે? પૈસા તો તમે આ લાઈનમાં પૈસાનું વિચારો ને તો કોઈ દિવસ આગળ ન આવો. તો હું પેલા તમારે વિચારવું પડે ફોલોવર્સ, વધારવાનું. ફોલોવર્સ અને પ્લસ વ્યૂઝ આવવા જોઈએ. વ્યૂ આવે તો જાહેરાતું મળે, જાહેરાતું મળે તો તમને પૈસા મળે. તો મોટા મોટી બ્રાન્ડ વાળા તમને જાહેરાત આપે, ગેમિંગ છે, આ છે, કેટલા તે. પૈસા મળે 15,000 20,000 એક વિડીયોના. એમાંથી? મને કેટલા આપો તમે? મને કેટલા આપો તમે? તમને હું આપ તમે સીધું મહેનત વગર કાંઈ મળતું નથી. મહેનત તો પેલા મહેનત જ કરવાની છે આપણે. આખો દી ભાઈ ની હારે રખડવાનું છે, બધે ફોન લઈને દોડવાનું છે, વાહે વાહે ભાઈ મને જે કઈ બોલવાનું છે આપણે. એનાથી વધારે કઈ મહેનત હોય? મોટા ભાઈ તમે તો સીધું પૈસા માંગો. તમારે 2 વર્ષ મારી આવાર એમને એમ રહેવું પડશે. 2 વર્ષ 2-5 મહિના રાખો તો કાંઈક. 2 વર્ષ તો બહુ. આ ભાઈમાં છે ટેલેન્ટ. મારે છે એ તમને બધું ખબર છે? વિખાઈ જાય તો પછી 2 આ તો હું તમારો એક લાઈવ ટેસ્ટ લઉં, બરાબર છે? આ ભાઈમાં ટેલેન્ટ છે, પેલા આ ભાઈનો ટેસ્ટ લઈએ. આપણે અમિતાભનો કોઈ બી એક ડાયલોગ ભાઈને સમજાવો. અમિતાભ બચ્ચનનો ડાયલોગ એટલે બોલવાનો છે મારે હા બોલો, સ્ટાઇલમાં. સ્ટાઇલમાં. कौन बनेगा करोड़पति, मैं आपका स्वागत है. એટલો જ છે. તો સ્વાગત અમિતાભનો ડાયલોગ થોડી છે એ ડાયલોગ નો તો વાતું કરતો હોય કોણ બનેગા માં. ડાયલોગ તો મારે યાદ કરવો પડશે યાર. ચાલુ લાઈવમાં તમે પોડકાસ્ટમાં આબરું કાઢી. સોરી, થોડો કટ મારી દીધો. કટ તો અમારામાં કોઈ લાગતો નથી, વાંધો નથી. હાઈ કે રાખો. હવે એ ભાઈને એક ડાયલોગ આપો પેલા એમને. મારે હું એમના આ માટે ભાઈને તમને મને મળાવવા એવું લાગે માટે છે. હા. કે આ ભાઈ તમે કોઈ બી એક નાનકડી શાયરી બોલો હાલો. શાયરી તો મને ભાઈ એવું કઈ આવડે. ગુજરાતી કઈક તો શાયરી બે એમ કંઈક બે તો આવડતું શબ્દો. હશે ને તમને, ટેલેન્ટ તો હશે ને કંઈક ચકલા તમારે. કોઈથી બાજ ન બને. વાહ ભાઈ વાહ. હા, આ તો રિક્ષા ઉપર લખાવેલું હોય કે નહીં હા. એટલે ઈ વાંચ્યા. મારી રિક્ષાની વાહે મારેલું છે પોસ્ટર. એમ? હા, ચકલા કોઈથી બાજ ન બને. સારું કહેવાય હે. અને વ્યાજે લીધેલા કોઈ દી પાછા ન દેવાના હોય. આવું કામકાજ છે બધા. ઈ બોલી નાખો તમે એક વાર. ચકલા કોઈથી બાજ ન બને. હા, ને વ્યાજે લીધેલા કોઈથી પાછા ન મળે. એવું બધું બધું અમિતાભ લાંબુ ના નથી આવડતું તો હું મોટો માણસ નો બની ગયો હે તમારી જે મારી ભાઈ. ફોન વાગે છે તો ફોન બંધ કરો ને ભાઈ. ચાલુ પોડકાસ્ટમાં ફોન આવ્યો, સોરી, માફી ચાહું છું. તો આપણે આગળ વધીએ હવે. તો સુરેશભાઈ, હા. હવે તમે ભાઈને કઈ રીતે સજેસ્ટ કરવા માંગો છો કે હું કરું? તમે કહો તો ભાઈને હવે આગળ ટિપ્સ આપીએ. એમને ઘણું બધું એવું થાય છે કે હું આમાં પૈસા કમાઈ લઉં. હા. હકીકતમાં હું પૈસા મળી જાય છે, એમ સક્સેસ મળી જાય છે. જો સૌથી પહેલા ભાઈબંધ તમારે 3 વર્ષ લગી રેગ્યુલર પોસ્ટિંગ કરવા પડે. એમાં 2-4 વિડીયો જો તમારા વાયરલ થાય તો તમારા ફોલોવર્સ વધશે. પછી પાછા 1-8 વર્ષ મહેનત કરશો તો ધીમે ધીમે વ્યૂ વધશે. તાત્કાલિક તમે એમ કહો કે મારે પૈસા જ જોવે તો આ લાઈનમાં રહેવા જ તો રિક્ષા જ આપો. રિક્ષાથી તો કંટાળી આવે એટલે તો આ લાઈનમાં આવવું છે. આ લાઈનમાં તો હાવ કંટાળી જાય. આમાં તો તમે હાવ કંટાળી જવાના છો. આમાં તો પૈસા તો કંટાળા મળે નહીં ને એનું કામ છે. હા ભાઈ જો કેવડા કમાઈ. એક મહેનત તો જાહેરાત થાય જો. એક જાહેરાતના 15-20 હજાર હા, રૂપિયા. અત્યારે તમને એમ લાગે મોટા ભાઈ કે હું કમાઉં છું. હું તમારી જેમ જ હતો પેલા. હા. તમે ત્યારે રિક્ષા આપતા? ત્યારે મને કોઈ જોતા નતા. હું સીધા GIDC માં નોકરી કરતો. એમાં 6 વર્ષ લેથ મશીનમાં 300 રૂપિયા જ પગાર આપતા. પછી તમારા ફોલોવર્સ કઈ રીતે વધ્યા એ કયો, કઈ રીતે મહેનત કરી તમે? એમાં મેં 6 લાખની કોટ ખાધી કારખાનું. માનો હાલો હું તમને એક વાત પૂછું. આપણે આ દુકાનની જાહેરાત કરવી છે. તો આપણે આની જાહેરાત કઈ રીતે કરીએ? કઈ જાય આ દુકાનની જાહેરાત આપણે કરવી છે, એડ બનાવી છે એમને. એડ બનાવવી છે કોકની, એ આપણે કઈ રીતે કરીએ? પેલા તો ફોલોવર્સ હોય તો તમને એડ આપે ને. એ તમે સમજાવો ને ભાઈ આને જાહેરાતમાં. તમારા ફોલોવર્સ હોય ને તો તમને એડ મળે. તમારા ફોલોવર છે 900 ફોલોવર છે, હમ. તમને એડ મળી આની જાહેરાત આપણે કરવાની. હા. એની જાહેરાત આપણે કઈ રીતે કરીએ? એને આમ મારી વાત સાંભળો, તમે આમ પાટું મારજો મને કે બોલ, પછી ત્યારે બોલીશું બસ. હા તો હાલો હજી એક વાર હા. સ્ટાર્ટ. તો મિત્રો, હવેથી તમારે ચાઇના જવાની જરૂર નથી. હવેથી
મુંબઈ, અમદાવાદ, સુરત ક્યાંય પણ જવાની જરૂર નથી. હવે તમારે ચાઇનાનો માલ ભાવનગરમાં જ મળી જશે. પહેલેથી ઉભા રહ્યો બધા. કટ કટ કટ. હા હા ચાલુ જ રાખજો તમે બંધ ન કરતા. તમે રસ્તામાં મને પાટું તો મારો પાછા થવા આરીફભાઈ હું પાછો. બોલું કે પછી આમ પાટું મારું? તમે નક્કી તો કર્યું તમે પાટું મારશો તારે એ બોલશે. હા એમ જો. હા એમ. તમે આમ ચાલો, start. ખાલી આમ ધીમેથી આમ કરજો તોય હું બોલી જઈશ વચ્ચેથી. હા, વાંધો નહીં હાલો. સ્ટાર્ટ. તો મિત્રો હવે તમારે ચાઇના જવાની જરૂર નથી. સાચી વાત છે આ ભાઈની. અમદાવાદ, સુરત, વડોદરા સાચી વાત છે આ ભાઈની. તો આઈન પર રાખો. તમે આમ કેમેરામાં નબળું બોલો. પહેલેથી આમ થોડોક આમ પાહેલી આવું. સ્ટાર્ટ. તો મિત્રો હવે તમારે ચાઇના જવાની જરૂર નથી. સાચી વાત છે આ ભાઈની. મુંબઈ, સાચી વાત છે આ ભાઈની. વડોદરા, સાચી વાત છે આ ભાઈની. સુરત સાચી વાત છે આ ભાઈની. ક્યાંય પણ જવાની જરૂર નથી. સાચી વાત છે આ ભાઈની. હવેથી સાચી વાત છે આ ભાઈની. ભાવનગરમાં સાચી વાત છે આ ભાઈની. તમને બ્રાન્ડેડ કપડા સાચી વાત છે આ ભાઈની. મળી જવાના છે મિત્રો. સાચી વાત છે આ ભાઈની. આટલી બધી વાત કેટલી વખત બોલાવી? આટલી બધી વાત સાચી વાત હોય તો મુંબઈમાં તો કે સાચી વાત. ઘડિયા ઘડિયા મને આમ કરે છે. મુંબઈ, વડોદરા, અમદાવાદ. તો તમે ઘડીએ ઘડીએ એવું કામ કહો સોરી સોરી ઓકે વાંધો. હું કરી ભાઈ. તો આવું છે મિત્રો. એક જાહેરાતમાં જુઓ કેટલી વાર લાગે છે કારણ હા, કે બે બોગા છે. કાંઈ વાંધો નહીં શીખી જાય ધીમે ધીમે. હા ભાઈ તો શીખાવશે પણ તમારે તો તમે તો ટ્રેન વાળા છો ને યાર. જાહેરાત વાળો છું. તો હવે તમારે ક્યારે બોલવાનું છે ખબર તમે છે? કયો ત્યારે હા. મારા રસ્તામાં મને ઊભા રાખીને કયો. સ્ટાર્ટ. તો મિત્રો હવે તમારે ચાઇના જવાની જરૂર નથી. સાચી વાત છે આ ભાઈની. અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈ ક્યાંય પણ તમારે જવાની જરૂર નથી. હવે તમારે ચાઇનાનો માલ ભાવનગરમાં મળી જવાનો છે. સાચી વાત છે આ ભાઈની. તમે બધું કેમ ફટાફટ બોલાવ્યા? સ્લો મોશનમાં બોલવાનું હતું ને. હા તે વાંધો નહીં ફરીથી સ્ટાર્ટ. ચાલો. તો મિત્રો હવે તમારે ચાઇના જવાની જરૂર નથી. હવે ચાઇનાનો માલ તમને ભાવનગરમાં જ મળી રહેવાનો છે. ભક્તો મારો તો આ બોલે ને સાચી વાત છે તો મને કેમ ખબર પડે મારે ક્યાં બોલવાનું? હાથ રાખો, હાથ મારજો આમાં ઈ અડાડી દેજો મને. કાંઈ વાંધો નહીં હાલો. સ્ટાર્ટ. તો મિત્રો હવે તમારે ચાઇના જવાની જરૂર નથી. સાચી વાત છે આ ભાઈની. મુંબઈ, અમદાવાદ, સુરત, વડોદરા ક્યાંય પણ જવાની જરૂર નથી મિત્રો. સાચી વાત છે આ ભાઈની. હવે ચાઇનાના કપડા તમને ભાવનગરમાં જ મળી રહેવાના છે. સાચી વાત છે આ ભાઈની. બહુ થાય. હાલો ફટ. 2 વર્ષથી 19 વર્ષ સુધીના બાળકોના 19 બ્રાન્ડેડ વર્ષ? કપડા અહીંયા તમને મળી જવાના છે. સાચી વાત છે આ ભાઈની. ખોટી વાત છે તમારી. કેમ? 2 વર્ષથી 12 વર્ષ કે 13 વર્ષના જ છે. 13 વર્ષના છે. તમે જાહેરાત ખોટી કરી કોઈ દુકાનો બંધ ન થઈ જાય. મને તો શીખવાડેલું હતું ભાઈ કે તમારે એટલું જ હા, બોલવાનું. મને સાચી વાત ખબર છે આ નહોતી. મને 2 વર્ષનું કીધું હતું. એટલે ઈ તો ભાઈ 19 19 વર્ષ વર્ષનું કીધું જ નહોતું. એટલું જ બોલવાનું. સાચી વાત પછી છે ના આ તો ભાઈની. મોટા થઈ જાય ને ત્યાં લગીન જ બાળકો હોય ને હા તો આપણે કેટલા વર્ષ 12 વર્ષ લગી જોઈ મોટા બાળકો પછી સીધે મોટામાં નથી થવા. 12 વર્ષ સુધી કહું ને ફરીને ચાલુ કરશું. ફરી આમ હાથ રાખજો પાછા બધું હા. મારજો પાછા તો જ હું બોલીશ પાછું. સ્ટાર્ટ. તો મિત્રો હવેથી તમારે ચાઇના જવાની જરૂર નથી. સાચી વાત છે આ ભાઈની. મુંબઈ, અમદાવાદ, વડોદરા, સુરત ક્યાંય પણ જવાની જરૂર નથી. સાચી વાત છે આ ભાઈની. તો મિત્રો ભાવનગરમાં તમને
આ બ્રાન્ડેડ કપડા ચાઇનાના અહીંયા તમને મળી જવાના છે સાચી વાત છે આ ભાઈની. 2 વર્ષથી 16 વર્ષ સુધીના બાબલાના કપડા 12 વર્ષ 12 તો 16 વર્ષ ક્યાં આવ્યા પાછા? તો ભાઈ કટ કરી નાખો બરોબર. હાલો ફરીથી બરોબર કે નહીં એવું પૂરું કરી નાખું છું. આ ભાઈ યાર આપણે કામ નથી શીખવું. આ ભાઈ યાર આપણે કામે નથી. પણ અરે ભાઈ આમ તો કરું છું તમને તમે તો લચ્છા મારો છો પણ આમાં 15 તો વધ્યો તમે શું એમને તમે કઈ બોલો કે તમને આવડતું હોય તો તમારે બોલવું જોઈએ ને. તો તમારે તમે બોલો. તમે એક બોલો તો હાલો તો મને આમ કહેજો હું કઈ સાચી વાત છે એમ કઈ ચાલો કહો ને. હા હા હાલો. અને ભાઈ એકવાર તમે બોલીને કહો તો ખરા હું બોલવાનું છે. આ હું કેટલી વખત બોલ્યો હરીભાઈ. હજી એકવાર બોલી જાવ. મુંબઈ, વડોદરા, સુરત, અમદાવાદ જેવા. હા પહેલેથી બોલો ને, જવાની જરૂર પહેલેથી બોલો ને. તો મિત્રો ચાઇના જવાની જરૂર નથી. હવેથી મુંબઈ, અમદાવાદ, સુરત ક્યાંય પણ જવાની જરૂર નથી. હવેથી ભાવનગરમાં તમને ચાઇનાનો માલ મળી જવાનો. બાળકોના અહીંયા કપડાં મળી રહેશે એમ કહી દો. હા મને કહી દો એટલે હું બોલીશ તમને. કહો હાલો તમે. તાવથી બારે નથી બેહું? હા હાલો. અહીંયા બેવું જ તમારે અહીંયા ના ના તમે ના, ના, અરે, અહીંયા ના, અહીંયા હું હજી કારીગર હા, છું ભાઈ, હા, હું શીખાવું છું ભાઈ. તમે બેઠો ને. હા હાલો સ્ટાર્ટ. સ્ટાર્ટ. તો મિત્રો તમારે ચાઇના જવાની જરૂર નથી. સાચી વાત છે મિત્રો. હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ ક્યાંય તમારે જવાની જરૂર નથી. સાચી વાત છે મિત્રો. 2 વર્ષથી લઈ અને 16 વર્ષ સુધીના બાળકોના કપડા 16 વર્ષ કે 12 વર્ષ? 12 વર્ષ 2 વર્ષથી લઈ હવે કટ થઈ જાય પહેલેથી પહેલેથી હાલો. તો મિત્રો તમારે હવે ચાઇના જવાની જરૂર નથી. સાચી વાત છે મિત્રો. મુંબઈ, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ તમારે ક્યાંય જવાની જરૂર નથી. સાચી વાત છે મિત્રો. 2 વર્ષથી લઈ અને 12 વર્ષ સુધીના બાળકોના કપડા તમને અહીંયા મળી જવાના છે. સાચી વાત છે મિત્રો. બરોબર ને? રેડી કમ્પ્લીટ. તમારી કરતા તો સારા કલાકાર છે. તો એમને તો લઈ જાઓ તમે. મને લાગે છે આ છે કલાકાર. આ રિક્ષાવાળા જ છે ને? રિક્ષા વાળા છે ને. ચકલા કોઈ દી બાજ ન બને. વાહ ભાઈ વાહ. વ્યાજે લીધેલા કોઈ દી પાછા ન મળે. સાચી વાત છે. હવે અમને કામે રાખી લ્યો તમે. તમારું નામ? મારું નામ તો કયો રહેવા દો. નો શરમાતા નહીં ભાઈ કયો ને. નામ રહેવા દો ને, તમે કામ જોવો ને મારું ખાલી. નામે નથી કહેતા. કામ જુઓ એમ કે ડાયલોગ મારે. તો મિત્રો આ પોડકાસ્ટમાં તમને સમજણ પડી ગઈ હશે કે શૂટિંગ કરવું કેટલું અઘરું છે, સોશિયલ મીડિયામાં આગળ વધવું કેટલું અઘરું છે. આ ભાઈ 900 ફોલોવર 7 વર્ષથી લઈને બેઠા છે અને હજી એટલા ને એટલા જ છે. આ ભાઈ 700 ફોલોવર્સ, હવે જોકે એમની આઈડી જોઈએ પછી ખ્યાલ આવે કે કેટલા ફોલોવર્સ છે, શું કરે છે અને શું નામ છે. તો મોટા ભાઈ એમની આઈડી બતાવો. આઈડી બતાવો તો. તો મિત્રો આ છે જો આ બધા સંઘર્ષ કરવાવાળા માણસો, નાના કલાકાર બધાય. આ ભાઈ 900 ફોલોવર, આ ભાઈ 800 ફોલોવર 771 ફોલોવર છે, 0 પોસ્ટ. અને આપણે આને આગળ વધારવાની છે. ચકાસ જો. 771. એ સિવાય બીજી કોઈ આઈડી મોટા ભાઈ બીજી એક છે, બતાવો. બીજી એક આ છે. તો આ રીતે 700 ફોલોવર છે આ ભાઈના. ઓ આપ જુઓ તો ખરા. શું થયું? આમ જુઓ તો ખરા. આ કોના આ ભાઈના ફોલોવર છે. હે? તો આ હું 1 મિલિયન વ્યૂ તમારામાં? ઓહો. હે? ઓહો. આવું થોડુંક હોય હવે. તમે એમ કહેતા હતા. આ તો રિક્ષાવાળા ભાઈ હતા ને? ઈ કહેતા હતા રિક્ષા વાળા. મને થોડી ખબર છે રિક્ષા વાળા. તો આ મને આમ ભેગા થયા હતા ઈ કે મને આરીફભાઈ મળાવો નહીં કે હું તો આ કેમેરા ફિટ કરવા આવ્યો જોવા લગાવ્યો. આ ભાઈ બેન આવું હોય યાર. મેં કીધું નહીં આ ભાઈને મેં કંઈક જોયા છે યાર. મેં તો કેમ ન જોયા. એક 1,13,000 ફોલોવર છે તમારા. હવે આપણને કઈક સેટિંગ બેટિંગ કરાવજો રીલ બીલ આપડી વાયરલ.
તમે કહેતા હતા લે એને કાંઈક અરે હું આપણે 300 કામે આવવાનું છે તમારી હારે. 300 માં કામે લઈ જવાની પથારી ફરાવતો હતા. તો પાછું જમવાનું હારો માંગતા. તો મિત્રો આ ભાઈ છે, એમનું નામ છે લકીભાઈ, અને તમે તો બધા ઓળખતા જ હશો, પણ ભાઈ સાથે પોડકાસ્ટના નામે થોડોક પ્રેન્ક કર્યો. ભાઈ એમને રિક્ષાવાળા છે એવું કીધું, અને ભાઈએ એમ કીધું કે ભાઈ એમાં બહુ મહેનત થાય, બહુ સંઘર્ષ થાય. પછી ભાઈનો મારામાં ફોન આવ્યો કે ભાઈ આરીફભાઈ એક મિત્ર છે મારા, એને સોશિયલ મીડિયામાં આગળ વધવું છે, તમે કહું લેતા આવો. પછી હું જોઈને ભાઈને ઓળખી જ ગયો હતો, પણ ભાઈને મારે કેમ કેવું કે મેં કીધું હાલો હાલવા દ્યો. એટલે આ રીતે અમે પોડકાસ્ટ શૂટ કર્યું. જો તમને પોડકાસ્ટ ગમ્યું હોય આવું તો હોય. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને આ ભાઈને મળો તો જરૂર ભાઈની વાત કરજો. કહી દો એકવાર આપણે લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. હા, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. Like કરજો, like. લાઈક કરજો. સાચી વાત છે આ ભાઈ. ઓકે.